हेलो फ्रेंड्स, रजनी हेल्थ फूड में तमाરું स्वागत है। आज આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ કાજુ લસણનું શાક। તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે, હવે તેની અંદર આ બે મોટી ચમચી હું અંદર ઘી અંદર એડ કરું છું। હવે આ ઘીને આપણે ગરમ થવા દેવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આ આપણું ઘી ગરમ થઈ ગયું છે અને આ કાજુ છે, આ કાજુને હું આવી રીતે ઘીમાં રોસ્ટ કરી લઈશ। પહેલાં આ કાજુને આપણે ઘીમાં રોસ્ટ કરવાથી એનો સ્વાદ એકદમ ચડિયાતો આવે છે। એટલે કાજુને આપણે છે ને પહેલાં ઘીમાં સાતળી લેવાના। तो जो फ्रेंड्स, आ अपना काजू बराबर रोस्ट थई गया है घी में। हवे आने आपणे एक डिश में काढी लईशुं। तो जो फ्रेंड्स, आ बधा काजू ने आपणे आवी रीते डिश में काढी लेवाना छे। तो जो फ्रेंड्स, हवे आ एज घी में आपणे आ लसणनी कढ़ी छे, ते लसणनी कढ़ी पण आपणे सातળી लईशुं। तो फ्रेंड्स, लसणनी कढ़ीने पण આવી રીતે ઘીમાં બરાબર સાતળી લેવાની છે, જેથી એનો સ્વાદ એકદમ સરસ આવે। ગેસની ફ્લેમ એકદમ આપણે ધીરી કરવાની છે। ગેસની ફ્લેમ ધીરી જ રાખીને આ લસણને પણ બરાબર આપણે સાતળી લેવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આ આપણા લસણ પણ બરાબર ઘીમાં સતળાઈ ગયા છે। હવે જે ડીશમાં આપણે કાજુ લીધેલા એ જ ડીશમાં આપણે લસણ પણ આવી રીતે બહાર કાઢી લઈશું। એની અંદર હું આવી રીતે થોડું તેલ લઉં છું। હવે આ પેનની અંદર આ 4 નંગ કાંદાની પેસ્ટ છે, તે કાંદાની પેસ્ટ હું અંદર એડ કરી દઈશ। અને આ કાંદાની પેસ્ટને આપણે 2 મિનિટ માટે સાતળી લેવાની છે। તો જો ફ્રેન્ડ્સ, આ કાંદા સતળાઈ ગયા છે। હવે તેની અંદર આ એક નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દઈશ અને એને પણ આપણે આ રીતે કાંદાની સાથે સાતળી લેવાનું છે। तो जो फ्रेंड्स, आ कांदा अपना सतराई गया है। हवे तेनी अंदर आपणे आ टामेटानी पेस्ट है, 4 नंग टामेटा है, टामेटानी पेस्ट पण हूँ अंदर एड करी दईश। हवे तेनी अंदर आ 2 चमची वरियाळीनो भूक्को है, તે વરિયાળીનો ભૂક્કો પણ હું અંદર એડ કરી દઈશ અને તેની અંદર આ અડધી ચમચી મીઠું અંદર એડ કરી દઈશ, જેથી ટામેટા બરાબર ચડી જાય। હવે આને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને આ કાંદા અને ટામેટાની કચાશ દૂર થાય ને ત્યાં લગીને આપણે સાતળવાનું છે આને। તો જો ફ્રેન્ડ્સ, આ તેલ આપણું છૂટું પડી ગયું છે। હવે તેની અંદર આ સિંગદાણાનો અને મગજતરીનો ભૂક્કો છે, તો સિંગદાણા અને મગજતરીનો ભૂક્કો પણ 4 મોટી ચમચી છે, તે હું અંદર એડ કરી દઈશ ને આને બરાબર મિક્સ કરી લઈશ। હવે તેની અંદર આવી રીતે થોડું અંદર પાણી હું અંદર એડ કરીશ। બહુ પાણી નથી એડ કરવાનું, થોડુંક જ પાણી એડ કરવાનું છે ને આને બરાબર આપણે મિક્સ કરી લઈશું।
તો જો ફ્રેન્ડ્સ આ આપણી ગ્રેવી તૈયાર છે. હવે આ ગ્રેવીને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ આ પેનની અંદર હું આવી રીતે એક મોટી ચમચી ઘી લઈ લઉં છું અને તેની અંદર આવી રીતે 4 મોટી ચમચી પાછું તેલ અંદર લઈ લઉં છું. હવે તેની અંદર આ એક મોટી ચમચી જીરું અંદર એડ કરીશ. હવે તેની અંદર 3-4 લવિંગ અને 2 તજના ટુકડા, 1 તમાલપત્ર એડ કરી દઈશ ને આને આપણે સાતળી લેવાનું છે 1 મિનિટ માટે. તેની અંદર આપણે 1 મોટી ચમચી આ આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે ધીરે જ રાખવાની છે. હવે તેની અંદર આપણે આ લીલો કાંદો છે તે લીલો કાંદો 1 મુઠ્ઠો છે સમારેલો એ અંદર એડ કરી દઈશું ને આને લીલા કાંદાને આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું. જો ફ્રેન્ડ્સ આ લીલો કાંદો આપણો સતરાઈ ગયો છે. હવે તેની અંદર આ લીલું લસણ છે તે લીલું લસણ પણ 1 મોટો કપ છે તે અંદર લઈ લઈશ ને આ લીલા લસણને પણ હું 1 મિનિટ માટે સાતળી લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ લીલું લસણ પણ આપણું સતરાઈ ગયું છે. હવે તેની અંદર આ પાલકની પ્યુરી છે તો પાલકની પ્યુરી પણ અંદર આપણે એડ કરી દઈશું. આ પાલકની પ્યુરીને મેં આવી રીતે બ્રાન્ચ કરી અને પછી મેં આની પ્યુરી બનાવેલી છે. તો આ પાલકની પ્યુરીને પણ આપણે અંદર એડ કરી દઈશું. હવે એની અંદર આપણે બધા બેઝિક મસાલા કરવાના છે તો આપણે બધા બેઝિક મસાલા અંદર કરી દઈશું. હવે તેની અંદર આ 1 ચમચી હળદર, આ 1 મોટી ચમચી લાલ મરચું, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ 1 મોટી ચમચી ગરમ મસાલો ને આ 1 ચમચી કિચન કિંગ મસાલો છે તે અંદર એડ કરી દઈશ ને આ મસાલાને બરાબર આની સાથે મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ મસાલા અંદર મિક્સ થઈ ગયા છે. હવે તેની અંદર આવી રીતે હું થોડું પાણી અંદર એડ કરી દઉં છું. પાણી બહુ એડ નથી કરવાનું, આપણે થોડું જ અંદર એડ કરવાનું છે. હવે તેની અંદર આપણે આ છીણેલું પનીર છે તે છીણેલું પનીર અંદર એડ કરી દઈશું ને આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ હવે તેની અંદર આપણે થોડું પાણી અંદર એડ કરીશું. પાણી આપણે થોડું જ એડ કરવાનું છે, બહુ એડ નથી કરવાનું. હવે તેની અંદર આપણે આ જે ગ્રેવી બનાવેલી તે બધી ગ્રેવી અંદર આપણે એડ કરી દઈશું. અને ગ્રેવીને પણ આની સાથે બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે તેની અંદર આ 1 મોટી ચમચી કસૂરી મેથી છે તે કસૂરી મેથીને પણ આપણે અંદર એડ કરી દઈશું ને આને બરાબર આપણે મિક્સ કરી દઈશું.
તો જો ફ્રેન્ડ્સ હવે આની અંદર આપણે થોડું પાણી અંદર અડધો ગ્લાસ એડ કરવાનું છે ને આને બરાબર આપણે પહેલાં મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ આ પાણી અને ગ્રેવી બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે જે આપણે લસણ અને કાજુ જે આપણે તળેલા તે લસણ ને કાજુ અંદર આપણે એડ કરી દઈશું ને આ કાજુ લસણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરી દઈશું. ને આને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ હવે તેની અંદર આપણે છેલ્લે આ જે આપણી ફ્રેશ મલાઈ છે તે ફ્રેશ મલાઈ આપણે અંદર એડ કરી દઈશું. આની અંદર ક્રીમ પણ આવે પણ આપણે આ ઘરની જે તાજી મલાઈ છે તે ઘરની તાજી મલાઈ આપણે યુઝ કરીશું ને આને બરાબર મિક્સ કરી લઈશું. અને આને 1 મિનિટ માટે આપણે સાતળી લઈશું. તો ફ્રેન્ડ્સ આ આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે છેલ્લે ઉપર આ કોથમીર ભભરાઈ દઈશું. અને આ કોથમીરને મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણું શિયાળા માટેનું સ્પેશિયલ કાજુ લસણનું શાક કમ્પ્લીટ છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આ કાજુ લસણના શાકને હું એક બાઉલમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ કાજુ લસણનું શાક આપણું કમ્પ્લીટ છે. જો એનો લુક પણ જો કેટલો સરસ આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ આ શિયાળાનું સ્પેશિયલ કાજુ લસણનું શાક કમ્પ્લીટ છે. અને કાજુ લસણનું શાક આવી રીતે મેં બાઉલમાં લઈ લીધું છે. હવે એને આવી રીતે ઉપર કાજુથી ગાર્નિશ કરીશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણું કાજુ લસણનું શાક કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે કાજુ લસણનું શાક તમારા ઘરે બનાવો અને ખાઓ અને એન્જોય કરો. તમને આ કાજુ લસણના શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.